દીવો તમારી પેટીમાં થશે, કોઈ માતાને જો લોકાચીવ કાઢવા દો તો ગોળા કળિયુગમાં મહામાયા રોમ મારી મેરડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આજ રોમ મારી મેરડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરી રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાયેલો મારું નામ માતા નહીં, જેથી આગળની વસ્તીને કોઈ તકલીફ નહીં પડે, કશું જ નહીં થાય. પણ એવો ભરોસો રાખી અને હું જે વાતો બતાવું છું ને એ અમલ કરવી પડશે. એમને નહીં થાય. ભુવાઓ, તાંત્રિકો, મૌલવી બધું મેળવવું પડશે. જંતર મંતર બધું કાઢવું પડશે મગજમાંથી. જેના વેમ ના હોય ને એને કશું નડતું, જેના મગજમાં શંકા ના હોય એને કશું નડતું, જેના વિચાર સકારાત્મક છે એના જીવનમાં ક્યારે દુઃખ આવતું. દુઃખ આવે છતાંય કદાચ વિચાર આવે કે મારી માં બેઠી છે, એનો નામ હારા વિચાર કહેવાય. તો તમારી માને ખબર હોય કે આવા દુઃખમાં મારો દીકરો ભરોસો રાખે છે કે મારા ઘેર મારી માં બેઠી છે. અરે દુઃખ ગમે તેટલા આવતા પણ મારી માના શરણમાં છું, મારી માના ખોળામાં છું, મારી માના ચૂંદડી હેઠળ છું. એ પહાડ જેવા દુઃખને તમે એમ કહી દો તારા તાકાત હોય એટલું આવી જાય હેડ, જોઈ લઈએ મારી માતાના કેટલી શક્તિ છે. એ દુઃખે તમારા ઘરનો ઉમરો ચડી અને નમન કરી જતું રહે એનો માં કહેવાય. કેમ કે આ વિધાન બનાયા, પ્રકૃતિના નિયમો બનાયા, એ બધા નિયમો બનાવવા વાળો મારો રોમ છે. હવે જેને નિયમ બનાયા છે, જેને નિયમ બનાયા છે એવા જો મારા રોમનું નામ તમારા મુખે કદાચ હાચા હૃદયથી એક વખત આવે છે ને તો દીકરાઓ ચિંતા ના કરતા, એ રોમના દરબારમાં જઈ અને ના થતું હોય એવું જબરા કોમય ના કર્યા મેલેડી મટી જવું. વિધિના લેખ બદલાઈ જશે, નસીબ બદલાઈ જશે, કિસ્મત બદલાઈ જશે. પણ એવો ભરોસો મન માતા નાલવો પડશે. એમને ભરોસા વગર જીવન નકામું છે. ભરોસા વગરનું જીવન નર્ક સમાન છે. આજે તમે સંસારમાં રહેતા હોય ને તો તમારે એકબીજાના ભરોસે રહેવું પડે. કહો ને ભરોસા વગર જીવન નકામું જ છે. તમે જોઈ લો, અનુભવ કરો, તમારે એકબીજાના ભરોસે જ રહેવું પડે. પત્નીને એના પતિના ભરોસે, પતિને એના પત્નીના ભરોસે, બાપના દીકરાના ભરોસે, દીકરાના બાપના ભરોસે, એકબીજાના ભરોસાથી જ પરિવાર જીવન ચાલતું હોય છે ને. મિત્ર હોય તો મિત્ર જોડે તમને ભરોસો હોય તારે તમે એની જોડે કઈક ખુલીને વાત કરી શકો. ભરોસો ના હોય તો તમે મૂંઝાઓ અંદર અંદર. હા, શું ખોટું? એટલે ભરોસા વગરનું જીવન તમારું નર્ક સમાન છે. તો આ સંસાર પ્રત્યે તમે ભરોસો રાખો છો પણ તમારો ભરોસો આ સંસારમાં તૂટે છે ને. છેલ્લી ઘડી બધા હાથ અદ્ધાર લઈ લે છે. જો ભરોસો હતો ને તોય હાથ અદ્ધાર લઈ લે. તારે તમને દુઃખ લાગે કે આ બધા ઉપર ભરોસો રાખી આજ હું દુઃખી થયો. તારે દુનિયા જુઠ્ઠી દેખાય, નઠારી દેખાય, સ્વાર્થી દેખાય કે આ સંસારમાં મારું કોઈ નથી. તો આછી જ વાત છે, આ સંસારમાં તમારું કોઈ નહીં થાય જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં. જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં, કઈ યોગ્યતા લાયકાત છે, બે પૈસા કમાવશો, કઈક વસ્તુ છે તમારી જોડે, તારે આખો સંસાર તમારી જોડે કદાચ તમને ભાવથી પાણી પીવડાવશે, ખાવાનો ચાનો ભાવ પૂછશે. જેદાર આ કશું નહીં રહ્યું ને એ દરેક સંસાર લાત મારી કાઢશે કે આ ભાઈ કોણ છે, હું તમને એવો રાખતો. તો આવા સંસારના ભરોસે રહેવાય? આવા માણસોના ભરોસે રહેવાય? તો ભરોસો કોનો કરાય? મારા જેવી માતાનો ભરોસો કરાય. અરે સુખમય ભાગીદાર રહું, દુઃખમય ભાગીદાર રહું. એક વખત કદાચ બોલી જાઉં ને કે દીકરા ચિંતા ના કરીશ, હું બેઠી છું, તો તમે ભૂલી જાઓ, હું મેરડી ના ભૂલું. તમે મન છોડી દો, હું તમને ના છોડું.
તમને પરાણે પકડી પકડીને મારો સરળ બતાવું કે દીકરા તું અવરી દિશામાં જાય છે, લોકો પર ભરોસો મૂકી દે, દુનિયા પર ભરોસો મૂકી દે, એકમાત્ર મારા ભરોસે થઈ જાય, જો તારું જીવન ધન્ય ના બનાવી દઉં તો. આજે કઈક ને કઈક વાતે આ બાબતે બધી દુઃખી થયા છો તમે. તમે માતાને માનો કે ના માનો, તમે માતાજીની ઉપાસના એની ભક્તિ કરો કે ના કરો, જે જીવનમાં દુઃખ સુખ લખેલા છે તમારા કર્મો અનુસાર એ તો આવવાના જ. તમે માતાજી નહીં માનો તો દુઃખ તો આવવાનું. તમે માતાજીને નહીં માનો તો દુઃખ તો આવવાનું જ ને. તો તમે વેઠવાના તો ખરા જ ને. કદાચ નહીં માનીને જો વેચશો ને તો કદાચ મરવાનો વિચાર એ આવશે કે હવે મારું કોઈ રહ્યું નથી, ના હું સુસાઇડ કરી લઉં, આત્મહત્યા કરી લઉં. પણ જયારે આવું દુઃખ આવી જાય અને એક બાજુ તમારી માનો થોડો ભરોસો હોય ને તો તમને મનમાં એક અંદરથી છે ને એક પ્રેરણા થાય, મારી માતા બેઠી છે, ચિંતા નહીં કરવી, યાર છોડ, જે હોય બધું પતાવી દેશે મારી માં. તો એક વિચારે તમારી માતા પ્રત્યેનો, મારા જેવી મેરડી પ્રત્યેનો આવતો હોય કે કુકાર મેરડી બેઠી છે, ભલે પહાડ જેવું દુઃખ આવી જતું, આ સહન નહીં થતું, માં તું જોજે જોજે જોજે, તો હું જોતી જોવાવ. મરવા નહીં દઉં, ઘોડા ડૂબવા નહીં દઉં, ચિંતા ના કરતા. માતા નહીં હોય, માતા કદાચ ભક્તિ નહીં કરો તો દુઃખ આવવાનું છે, વેઠવાનું એ વેઠવાનું છે. તો એના કરતા કદાચ માતાના ભરોસે થોડું વેઠી લો. આ શું ખોટું? જો માતા દુઃખ આવવાનું જ છે, તમે જેવા કર્મો કર્યા કર્મો અનુસાર ચક્ર ચાલતું હોય છે. સુખ દુઃખ એ કર્મોનું ફળ છે. તમે શુભ કર્મો કર્યા હોય, સારા કર્મો કર્યા હોય, એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં સુખ આવે. તમે ખોટા કર્મો કર્યા હોય તન મન વચનથી, બરોબર, તો એના ફળ સ્વરૂપ તમારા જીવનમાં દુઃખ આવે. તો તમે પાપ પુણ્ય જીવનમાં નથી કર્યા છે દરેકે. થોડું પાપે કર્યું, પુણ્ય કર્યા છે. કદાચ પાપ વધારે કર્યા, પુણ્ય ઓછા કર્યા, કોઈ પુણ્ય વધારે કર્યા પણ પાપ ઓછા કર્યા. પણ આ સંસારમાં કોઈ એવો મનુષ્ય નથી કે જેનાથી કોઈ પાપ કર્મ ના બન્યું હોય. અને શાસ્ત્રો તો એવું કહે છે, ધર્મ એવું કહે છે, સનાતન હિન્દુ ધર્મ એવું કહે છે કે આ કર્મો તો જન્મો જન્મ ના હોય છે. તમારા એક જન્મ નહીં, કરોડો જન્મ ઉઠાયા છે ધરતી પર, ક્યારેય તે તમે મરતા નથી. તમારું શરીર મરી જાય, આત્મા અવિનાશી છે, આત્માનો પરમાત્માનો સંબંધ છે. નહીં ખબર તમને? એવા ભગવાનની લીલા કથાઓ કદાચ કોઈ હોભરી હોય, જોયું હોય ને તો થોડું ઘણું ધર્મનું જ્ઞાન આવે, વિશ્વાસ વધે. એની કથાઓ સાંભળવાથી, એની લીલાઓ સાંભળવાથી, એના ભજન સાંભળવાથી, જૂના ભક્તોના કદાચ ચરિત્ર સાંભળવાથી કદાચ તમારા જીવનમાં ધીરે ધીરે ભરોસો આવે કે ભગવાનની લીલા, માતાજીની લીલા શું હોય છે. અને એ ભક્તોના અનુભવથી તમે અનુમાન કરો, ખાલી સ્વીકાર કરો ને તો તમને ભરોસો એવો આવે કે જો આવા મોટા મોટા જબરા દુષ્ટોનો કદાચ ઉદ્ધાર કરી દીધો ભગવાને, તો અમારો કેમ નહીં થાય, અમારું ભલું કેમ નહીં થાય, અમને સુખ કેમ નહીં આવે. દોડો છો ને બધી વાતો. જેસલ જાડેજા, કચ્છનો કાળુનો નાગ, કેટલા પાપ કર્યા છતાં તેને છેલ્લે પોકાર કર્યો ને, તારે ભગવાને કદાચ એનો મોક્ષ આલ્યો. આજે એની સમાધિ પૂજાય છે. પણ જેણે એક વખતે તે નાભીથી કરેલા પાપના પોકાર ને પોતાની કુળદેવી સમક્ષ કે મારા જેવી મેરડી સમક્ષ કે ભગવાનની સમક્ષ, તમે જેને માનતા હોય એની સમક્ષ જઈ અને બસ એક અંદરથી એક પસ્તાવો પેદા કરે અને રોઈ જાય ને કે માં આજ લગીને આવા ગુનાહ થયા, પણ હવે મારા માં કોઈ પાપ ના થાય એની સંભાળ રાખજે. તો એક વખત ભગવાન બધા પાપ માફ કરી દે. તમારા દુઃખોનું કારણ શું? તમારા જીવનમાં કરેલા પાપ કર્મ એ તમારા દુઃખોનું કારણ ઊભું થાય છે. બીજી બધી વસ્તુ તો નિમિત્ત બને છે. ગ્રહો નિમિત્ત બને, દેવ નિમિત્ત બને, ભૂત નિમિત્ત બને, ચુડેલ નિમિત્ત બને. કશું ગોડા જો કદાચ કહારા કર્મો હોય ને તો કોઈ પિતૃ દોષય નહીં નડતો, કોઈ ભૂમિકાના દેવાય નહીં નડતા, કોઈ પેઢીઓની માતા નહીં નડતી,
કોઈ કશું જ નડતું નથી, પણ આજ કદાચ તમારે દુઃખ આવવાનું હોય ને અને દુઃખ વેઠવાનું હોય ને કે તમારા કર્મો અનુસાર, એટલે શું કરે, એ દુઃખનો સમયગાળો જેટલો વેઠવાનો લખ્યો હોય ને એટલો વેઠવો જ પડે. એટલે દુઃખ આવે ને એટલે માણસ શું કરે, એ સુખી થવા માટે જાત જાતની વસ્તુ કરે, જાત જાતનું જગ્યાએ જાય, જોડાવે, વારણ કારણ કરાવો, વિધિ કરાવો, કઈક કરતા દુઃખ જતું રહે, દુઃખ જતું રહે. પણ દુઃખ તો છે ને જો લગીન તમારો સમય નહીં બને ને, જો લગીન તમારો અંતર આત્માથી પસ્તાવો નહીં થાય ને, તો લગીન દુનિયાના કોઈ ભગવાન જો કદાચ તમને સુખી કરે પણ માતા કહેજો. કોઈ ચમત્કારની આશા નહીં દેવી રહેવાનું કે કોઈ જંતર મંતર કરી આલે અને કોઈ વસ્તુ કોક આપી દે, કોઈ માથેથી નારિયેળ વારી દે, કોઈ લીંબુ વારી દે, તમે સુખી થઈ જશો. ગોળા આમાં તો આખો સમાજ એક દુઃખી થઈ ગયો, ઉપરથી બધું ગુમાયું. આ શું ખોટું? અરે કોઈનામાં એવી શક્તિ નહીં, કોઈ મનુષ્ય એવો પેદા નહીં થયો કે કોઈ હાથ મૂકવાથી બધા ભલું થઈ જાય. કોઈ જંતર મંતર ઘેર હાલવાથી, કોઈ વસ્તુ હાલવાથી, કોઈ લીંબુ વાળવાથી, કોઈ નારિયેળ વાળવાથી કશું સારું થતું એ બધો અનુભવ કર્યો. છતાંય કદાચ જો આ મારી વાત ન માનો ને તો જીવન તમારું બેકાર છે. ભગવાનના બનાવેલા વિધાન કામ કરે, વિધાન ન ઓળખો કે જેણે જેવું કર્મ કર્યું એવું ધરતી પર એનો ફળ પ્રાપ્ત થાય. તમે જેવું કદાચ વૃક્ષ રોપ્યું હોય એવો જ ફળ આવે. હવે તમે બાવરિયા રોપ્યા છે અને કેરી ખાયો, ચોથી મળે. આ શું ખોટું? રોપ્યા છે બાવરિયા અને કે માં કેરી ખવડે, ચોથી ખવડાવું. પછી મારા કોઈ બહાર બજારમાં મળતી એ કેરી લાઈન ખવડાવી પડે કે લે ત્યાં તો ઓબો રોપ્યો નહીં પણ મારા દીકરાએ ઓબો રોપ્યો એના વૃક્ષ પર બહુ કેરી છે, લઈ જાઓ. તો આ મારા દીકરાનું ભક્તિનું વૃક્ષ રોપેલું છે, આ તમે બધા કેરીઓ ખાવશો. આ શું ખોટું? તો બધી શંકાઓ કાઢ નાખો ને, તારે શુદ્ધ ભક્તિ પેદા થશે, તારે હૃદયથી દિલથી ભક્તિ થશે. આ બધી શંકાઓ કાઢ નાખો તો સમજાવું શું કહું છું. અને મારી બહુ ઊંડાણની ગહેરાઈની વાતો હોય, મારી વાત સત્ય છે, કોઈ એવું સાબિત કરી આલે કે આ માતાજી આ વાતો જુઠ્ઠી બોલે છે તો હું મેરડી ગુલામી કરું. કોડા કોઈ ગમે તેવો વિદ્વાને કદાચ મારી આ વાતોને જુઠ્ઠી સાબિત કરી આલે કે આ માતાજી જે બતાવે છે એ જુઠ્ઠું છે, તો હું જાહેરમાં ચેલેન્જ આલું છું. કદાચ તમારા ઘરના કદાચ મારી વસ્તીના વાસીદા ભરાઈશ. મારે એક જગાડવા છે તમને. અને મારા ભગવાને રચના રચાયું હોય તારે આ બધું કદાચ ગાદીના આયોજન થતા હોય, લાખો ભાવિક ભક્તો મારા પારે આવતા હોય, લગન મારા ભગવાન વગર પહોંચ્યું નહીં હલતું. એને હોપ્યું છે, કર્તવ્ય હોપ્યું છે મારા દીકરા, અને મારા દીકરાનો માધ્યમ રાખીને હું મેરડીયાનું કર્તવ્ય નિભાવું છું. કે તમારા જેવા લાખો ભક્તો છે ને જે ખોટી દિશામાં, ખોટી અંધશ્રદ્ધામાં જે દોડ્યા છે ને, એમને મારા આ જ વસ્તુમાં રહી હું એમને ચુંદડીમાં આવી બોલી શકું છું. પણ તમને જેમાં વિશ્વાસ આવે છે, તમને કોઈ સાધુ સંતો જો આવા ઉપદેશ આવશે ને તો તમને મગજમાં નહીં ઉતરે. કેમ કે તમે કદાચ સાધુ સંતોની વાણી સાંભળી જ નહીં જીવનમાં, એમને બાવર તરીકે ગણ્યા છે. નકર સંતોની વાણી એટલી પવિત્ર હોય છે ને કે આ જન્મ નહીં, જન્મો જન્મના બંધન તૂટી જાય એવી સંતોની વાણી હોય છે. પણ આ સંતોની વાણી વાપરવાનો કોઈ ટાઈમ નહીં હોતો. એમને તો ગણે કે આ તો સંસાર ત્યાગીને બહાર જતા રહ્યા છે, તો એ સંસાર તમારા માટે ત્યાગ છે, આ સમાજ માટે ત્યાગ છે. આ ધર્મ ટકી રહેલા માટે એમની તપસ્યાઓ હોય છે, એમનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નહીં હોતા. એમની જોડે જે બધું હોય ને એ બધું છોડીને જતા રહ્યા છે એક ભગવાનની પ્રાપ્તિ માટે. અને એ એક ભગવાનની પ્રાપ્તિ કરે ને તો એના માધ્યમથી ભગવાન હજારો લોકોની અંદર એક શ્રદ્ધાનું બીજ પેદા કરે. તો ત્યારે તમે કોઈ દાડ ભગવદ ગીતા વાંચી છે? આમાંથી કોઈ ભાગ્ય કોઈ હશે 5%. કોને કોને ભગવદ ગીતા વાંચી? મને કહો, અગ્રી ઊંચી કરો. નથી ને? શા ઘણા એવા 5%, 10% છે. તો ભગવદ ગીતાના જે સાર વાતો છે ને એ સાર વાતો સમજાવું છું. ભલે શ્લોક ના બોલું પણ દેશી ગામડિયા ભાષા, ગ્રામીણ ભાષામાં તમને સમજાવું છું.
અને આ ચુંદડી ઓઢીને સમજાવવાનું